આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ હતી. ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભાની બેઠકો માટે આગામી મહિનાની 7મી તારીખે મતદાન યોજાશે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારી ફોર્મની ચકાસણી ગઈકાલે હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કામાં જમ્મુ અને કાશ્મીર સહિતના 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી 96 લોકસભા બેઠકો માટે આગામી 13મી મેના રોજ મતદાન થશે. આ તબક્કા માટે આ મહિનાની 25મી તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં ગઈકાલે ઉમેદવારી પક્ષોની ચકાસણી પૂર્ણ થયા બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 4:15 વાગે પાટણમાં ભવાની માતાના મંદિરે દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. સાંજે 5 વાગે પાટણ લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં રામજી મંદિર ખાતે જાહેર સભાને સંબોધશે. સાંજે 7:15 વાગ્યે વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન કરશે. જ્યારે સાંજે 7:30 વાગે વડોદરાના ઝાંસીના મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે. આજે સાંજે 4:30 વાગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કાઠી સમાજ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ અમાન્ય ઠેરવ્યું છે. ઉમેદવારીપત્રમાં ટેકેદારની સહીઓ અને સોગંદનામાની સહીઓમાં વિસંગતતા જણાતા તેને અમાન્ય જાહેર કરાયું છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની 1951ની જોગવાઈઓ અનુસાર દરખાસ્ત મૂકનારાઓ દ્વારા કરાયેલી સહીઓ વિશ્વાસપાત્ર ન જણાતા આ ઉમેદવારીપત્ર અમાન્ય જાહેર કર્યું છે. અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબારે માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે નિલેશ કુંભાણીએ ટેકેદારોની સહીઓની ચકાસણી માટે સમય માંગતા જિલ્લા ચૂંટણી અધિકારીએ સવારે પોતાની રજૂઆત કરવા સમય આપ્યો હતો. ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારીપત્ર મંજૂર થઈ ગયું છે. ગઈકાલે ઉમેશ મકવાણાના ઉમેદવારી ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ વાંધા અરજીનો જવાબ આજે સવારે ઉમેશ મકવાણાએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો અને તેમનો જવાબ સ્વીકારીને તેમનું ઉમેદવારીપત્ર તંત્ર દ્વારા મંજૂર કરાયું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થતાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે UGC નેટ જૂન 2024 માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ કરી દીધું છે. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉમેદવારી નોંધાવી શકે છે. આગામી 10મી મે સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બંને રાજ્યની બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આદર્શ આચારસંહિતા અમલી બનાવાઈ છે. વાહનોની અવરજવર પર બાજ નજર રાખવા માટે વધુ પોલીસ ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. ગુજરાતમાં પ્રવેશતા અને બહાર જતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત હાંફેશ્વર પાસે મહારાષ્ટ્રને જોડતી સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં આજે મહાવીર જયંતિની ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ સ્થળે ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. જૈન સમુદાયના 24મા તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ દિવસે આજે જૈન સંઘો દ્વારા જિનાલયોમાં વિશેષ આંગી પૂજા, સંધ્યા ભક્તિ, અનુષ્ઠાન, પ્રવચન યોજાઈ રહ્યા છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડામાં જૈન સમુદાય દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણાના પાંજરાપોળમાં 1400 પશુઓને મિષ્ટાન, ગોળ અને ઘાસનું ભોજન આપી મહાવીર જયંતિની ઉજવણી કરાઈ હતી. અરવલ્લીના મોડાસામાં કાર્યરત અન્નપૂર્ણા ટ્રસ્ટે 32મા વર્ષમાં પ્રવેશ કરતા વાર્ષિકોત્સવ યોજાયો હતો. મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોડાસા નગરના આગેવાનો તેમજ લેખક અને પત્રકાર દેવેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અન્નપૂર્ણા ટ્રસ્ટમાં કાર્યરત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અન્નપૂર્ણા ટ્રસ્ટ છેલ્લા 31 વર્ષથી મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો, વિધવા મહિલાઓ તેમજ અશક્ત લોકો અને હોસ્પિટલના દર્દીઓને માત્ર ₹2 ટિફિન સેવા પૂરી પાડે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પરથી વાંચી શકશો.